આજે મૂળી તાલુકાના જસાપર ગામેથી માંડવરાય દાદાના મંદિર સુધી કિસાન મજદૂર પદયાત્રા આશીર્વાદ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા છે. સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ જોડાયા છે. મુખ્ય આદેશ આ રેલીનો મુખ્ય જે આશય હતો કે ખેડૂતોના જે ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો છે, જેવા કે સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોને માત્ર એક સિઝન લઈ શકે છે અને એમાં પણ એમએસપી કાયદો ન બનવાના કારણે પૂરતા ભાવ મળતા નથી, જેથી કરીને દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક જ માંગ છે કે તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. સાથે જ જે કૃષિ નીતિ અને કૃષિ પંચની માંગણી લઈને અમે આજે નીકળ્યા છીએ. માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે, કૃષિ નીતિ અને કૃષિ પંચની રચના કરવામાં આવે અને જે કઈ સિંચાઈના પાણીની વાત કરીએ તો મોટા ભાગના ગામડાઓમાં હજુ સુધી સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બન્યો છે. તો આ તમામ માંગણીઓને લઈને આજે અમે માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે તાનાશાહી સરકાર સામે અમને લડવાની તાકાત આપે. આવનાર દિવસોમાં આ આંદોલન રાજ્યવ્યાપી આંદોલન બનાવીશું જો સરકાર આ માંગણી પૂરી નહીં કરે તો. જય હિન્દ. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના સંગઠનના વિસ્તરણ માટે ગુજરાતની અંદર તમામ 55,000 બૂથો ઉપર મજબૂત સંગઠનનું નિર્માણ થાય એના માટે આવતીકાલથી મિશન વિસ્તાર કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટી સતત આગામી દિવસોની અંદર દરેક તાલુકા, દરેક ગામ, મોહલ્લાની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ વધુને વધુ નીચે દરેક બૂથ ઉપર આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તાઓ કે જે મોટી જવાબદારીઓ નિભાવી રહ્યા છે એ તમામ સાથીઓ પણ આ મિશન વિસ્તારના કાર્યક્રમમાં જોડાશે અને ગુજરાતની અંદર 2027ની અંદર જે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે એ વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને મજબૂત સંગઠનનું નિર્માણ સાથે સાથે નેતૃત્વ નિર્માણનું કામ જે છે એ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. આવતીકાલે કચ્છથી આ કાર્યક્રમ શરૂ થશે 9મી જુલાઈથી અને 28મી જુલાઈ સુધીમાં તમામ 33 જિલ્લાઓને આવરી અને પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીની અને તમામ પ્રદેશના જે મોટા નેતાઓ છે એ લોકો દરેક જિલ્લાની અંદર જઈ જિલ્લાની સમીક્ષા બેઠકો કરશે અને સંગઠનની અંદર જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ આપશે અને સંગઠન નિર્માણનું કામ કરશે. મિશન વિસ્તાર અમારા માટે એક બહુ મહત્વનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાની જડો જે છે એ મજબૂત કરવાનું કામ કરશે. આભાર. અમારા આમ આદમી પાર્ટીના માનનીય પ્રદેશ આગેવાન શ્રી રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં સુરેન્દ્રનગરના મૂળી ખાતે કિસાન મજદૂર સન્માન યાત્રાનું આયોજન થયું છે. ખેડૂતોના ખૂબ બધા મુદ્દાઓ વર્ષોથી પેન્ડિંગ છે. ખેડૂતોનો પાણીનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, બિયારણનો પ્રશ્ન, બધી જ મહેનત મજૂરી કરીને ખેડૂત જે પાક પકવે એ પાકના ભાવનો પ્રશ્ન, આ બધા પ્રશ્નો બાબતે વર્ષોથી સંઘર્ષ કરતા એવા રાજુભાઈ કરપડા આજે કિસાનો માટે આગળ આવ્યા છે. આમ આદમી પાર્ટી આગળ આવી છે. કિસાનોને ન્યાય મળે, મજદૂરોને હક મળે એના માટે આ લડાઈની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને આ વિસ્તારની જનતા, યુવાનો, લોકો, ખેડૂતો બધા સ્વયંભૂ રાજુભાઈના અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોડાયા છે. ઐતિહાસિક છે, ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે અને હું આશા રાખું છું કે આ પદયાત્રા પછી સત્તામાં બેઠેલા જે કાંઈ પણ તાનાશાહો છે એમની આંખ ખુલશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કામ કરશે.